જે શંકર ભગવાને અમર કથા કઈ સંભળાવી? એ ગુફામાં સંભળાવી અને એમને ઘેર નહીં ગયા. પણ એ વાત જે થઈ કઈ આગળ ગુફામાં થઈ, એટલે ગુફાનું નામ લખવામાં આવ્યું અમરનાથ ગુફા. આ પ્રાણનાથ જે વાણી આપણે ઉપર વાંચી રહ્યા ને, એ વાણી ખાલી જરીક સંભળાવી, 1 કલાક સંભળાવી કે એ વાણી લાવવાના છે. આ તો પાર્વતી માતાને ખબર હતી નહીં. પાર્વતી માતા તો રોજ રોટલા બનાવે ને પોરિયાન પાડે ને ઈ કરે, એ તો ઈવન કો લેવા દે ઉપરની વાત કોઈ કે વચમાં જે તો હમણાં આપણને ખબર નહીં પડે એ આ મહારાજ કોણ બોલી રહ્યા, કોણ કહાર ના બોલે. 1 કલાક થઈ ગયો, ચૂપ નહીં રહે, આપણને નિંદર આવી જાય. પણ શંકર ભગવાન આ કથાના માધ્યમથી આખા સંસારને બતાડવાનું હતું કે આ જ્ઞાનની મહત્તા. અત્યાર સુધી કોઈ પણ ગ્રંથમાં, કોઈ પણ જગ્યાએ બીજા કોઈ કથા હોય તો શંકર ભગવાન કોઈ જગ્યાએ ગયા નહીં. માત્ર એક પ્રાણનાથજીનો સંદેશો સંભળાવવા માટે કઈ લઈ ગયા? ગુફામાં. અને ત્યાં આગળ કોણ હતું? શંકર ભગવાન પેલી દેવીજી સુઈ ગયા અને બીજો ઉકારા ભરે, હા હમણાં ફોન કરો તમે. અને સામે વાળો કે હું 1 કલાક બોલ કરવા આવશે ને તારે ખાલી ઉકારો ભરવાનો. ઓકે, બરાબર એમ કરવાનું, પણ વચમાં કઈ બોલવાનું બસ હું કરવાનું, પણ બોલવાનું નહીં. તો પાર્વતી માતાએ કીધું ભૂઈ ગયા. પેલો નાનો પોપટનું બચ્ચું બટું એંડામાંથી ઈ ફૂટી ઈ બટું કરવા લાગી. અડધી કથા આપણે દેવી સાંભળી, અડધી કથા પેલા ભાઈ સાંભળી. અને ઈ એંડું કોણ કાર્યનું મેકેલું હતું? શંકર ભગવાને ભાળ્યું ને મેં બહી ગયા અને જે કથા ખરાબ લાગ્યા. તો ઈ એંડામાં પોપટનું બચ્ચું, એમાં પણ જીવ સુખ. તો શંકર ભગવાને કે આ એંડાનું આ જીવ સાંભળ્યો કથા, અને હમણાં માનો કોરિયાનું પેપર આવે, આ માસ્ટર સાહેબ બઠા અમારે આજ 8 વાગે પેપર આલવાનું છે અને 7 વાગે ખોલ દો. તો ઈ પેપર જે બાંધેલા આવે ને, સીલ મારેલા આવે, ઈ જે પેપર 8 વાગ્યે જ ખુલે અને તમે 7 વાગ્યે ખોલો તો તમારે જે ખોલવા વાળા બધા પર કાર્યવાહી થાય. એવી રીતે કે આ જે જ્ઞાન પરમધામ નું આવ્યું છે એ ટાઈમ થી પહેલા ખુલી જાય, આ પોપટનું બચ્ચું ઉડી જાય અને મનુષ્ય બની જાય. ટાઈમ થી પહેલા અમર કથાનો પસાર કરી દઈએ આન ખાઈને બાંધી રાખો. તો કુશળ દોડ્યા, પેલો ઉડી નાટો, એને જે ઉડી નાટો એ પોપટના બચ્ચા એ પોપટનું શરીર છોડી દીધું અને જીવ એક માના ગર્ભમાં જીવ ભરાઈ ગયો, નીકળે નહીં. 9 મહિના થઈ ગયા તો બહાર નહીં આવે, 10 મહિના થઈ ગયા તો દી બહાર નહીં આવે. કે શંકર ભગવાન ધોને લગાડીને બેઠા આવે છે ને, કેમ કે સમયથી પહેલા આ વાત આઉટ થવી જોઈએ નહીં. એમ તો એવી રીતે અમર કથા આવી તો અમર કથા સમયથી પહેલા બહાર જવી જોઈએ નહીં. તો એ પછી એ જીવ સુખદેવ મુનિ બન્યા અને ભાગવતમાં લખ્યું 10મા સ્કંદમાં અને 90મા અધ્યાયમાં જે લખી એ મુનિ. તો અહીંયા સાંભળવા વાળા 2, એક પાર્વતી માતા હતા અને એક સુખદેવ મુનિનો જીવ જે પોપટના બચ્ચામાં હતો. 2 જણ, બીજા કોઈ સાંભળે નહીં. અને ત્રીજા શંકર ભગવાન. શંકર ભગવાને જે કથા કીધી કે અભાવિનો ભવિષ્યંતિ મુનિ બ્રહ્મ રૂપિણ, કે અત્યાર સુધી પરમધામથી કોઈ શક્તિ આ મૃત્યુલોકમાં આવી નથી, પણ ભવિષ્યંતિ આવવાની છે. અને ટાઈમ કીધો ક્યારે આવશે? તો ઉત્પન્નાયે કલવ યુગે. પરમધામની શક્તિ અહીંયા ક્યારે પ્રકટ થવાની છે? આ ધરતી ઉપર કલવ યુગે, કલયુગ મેં. તો આપણે કયા કળયુગમાં? પૂરી આકાશ સૃષ્ટિમાં 71 કળયુગ, 71 પ્રકારના કળયુગ છે. એમાં 28 તમે કલયુગે 28મા નંબરના કળયુગમાં પરમધામની શક્તિ અહીંયા પ્રકટ થશે. તો સોચો, હમણાં આ છોકરાને